નમસ્કાર મિત્રો, કેડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો. આજે આપણે વાત કરીશું એમએસ વર્ડ છે તેનો પાર્ટ નંબર એટલે કે લેક્ચર નંબર 19મો છે. તો આજના લેક્ચરની અંદર આપણે સંપૂર્ણ એમએસ વર્ડ છે જેના ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એક્ઝામ માટે તેના વિશેની ડિટેલમાં માહિતી જોવાના છે. તો આ વિડિયો જે છે આપ સંપૂર્ણ જોતા રહેશું. ત્યારબાદ મિત્રો આપણે અલગ અલગ ટોપિક વિશે તો માહિતી મેળવી લીધી છે, પણ એક્ઝામ માટે જે પણ પોઈન્ટ જે છે તે ઇમ્પોર્ટન્ટ છે તેના વિશે આ વિડિયોની અંદર ડિટેલમાં માહિતી મેળવવાના છે. તો મિત્રો શરૂઆત કરી આજના વિડિયોની. તો મિત્રો શરૂઆત કરી આજના જે પણ લેક્ચર છે વિડિયો છે તેની શરૂઆત સૌપ્રથમ તો આપ જોઈ શકો છો અલગ અલગ જે મેનુ છે. આ મેનુ વિશે તમને બેઝિક માહિતી તો મોસ્ટ ઓફ બધા મિત્રો આપણા જે પણ મિત્રો છે તેને સબસ્ક્રિપ્શન લીધેલું છે તેને બધે ડિટેલમાં માહિતી મેળવી લીધેલી છે. પણ આજે આપણે એવા ટોપિક વિશે વાત કરીશું જે એક્ઝામની અંદર પૂછાય જ છે. એક્ઝામની અંદર જે ટોપિક પૂછાય જ છે તેના વિશે વાત કરવાના છે. સૌપ્રથમ તો હું એક મારી પાસે અત્યારે પેરેગ્રાફ નથી તો હું એક પેરેગ્રાફ લઈશ RAND ઓકે રેન્ડમ કરી અને એક પેરેગ્રાફ લઈશ. પેરેગ્રાફની અંદર સૌપ્રથમ તો તમારે નંબર ઓફ પેરેગ્રાફ કેટલા જોઈએ છે તે સિલેક્ટ કરવાના છે, ત્યારબાદ કોમા કરવાનો છે અને એક પેરેગ્રાફની અંદર કેટલી લાઈન જોઈએ છે તેના પછી ક્લિક કરી અને ત્યારબાદ તમે એન્ટર આપશો તો તમારે ઓટોમેટિકલી રેન્ડમ એક પેરેગ્રાફ જે છે તમને અહીંયા આવી જશે. મિત્રો આ પેરેગ્રાફ તમારો અહીંયા એડ થઈ ગયેલો છે. હવે સૌપ્રથમ તો જે પણ પેરેગ્રાફ છે પેરેગ્રાફની અંદર તમને એક્ઝામની અંદર મોસ્ટ ઓફ જે પ્રશ્નો પૂછાતા હોય છે પહેલી વસ્તુ કે અલગ અલગ પ્રકારના તમને ફોન્ટ પૂછાતા હોય છે. તો મિત્રો જે પણ ફોન્ટ તમને કીધા છે ઓકે તેનું તમારે નામ ટાઈપ કરશો. ધારો કે F થી શરૂઆત થાય છે તો F ઉપરથી F A C જે પણ હોય ઓકે તે તમે સર્ચ કરશો તો તમને અહીંયા F વાળા જે પણ હશે તે તમને બધા લિસ્ટમાં જોવા મળશે. ઓકે ધારો કે F A ઉપરથી સર્ચ કરશો તો F A ઓકે F ઉપર ખાલી F ઉપર જોઈ લો, અથવા તો અહીંથી પણ આમાં તમે આગળ વધી જશો તો આમાંથી પણ તમને મળી જશે. અથવા તો તમે જે છે બીજા કોઈ પણ નામ કીધું હોય ધારો કે રોકવેલ કીધું છે ઓકે ROCK રોકવેલ ઓકે તો અહીંયા પણ જોઈ શકો છો રોકવેલ એ નામ જોવા મળશે. અથવા તો બીજું કાંઈ તમને કીધા જે પણ ફોન્ટ તમને કીધા હશે ઓકે બેલ એમટી વધારે પડતા પૂછાય છે બેલ એમટી ઓકે તો બેલ એમટી જે છે સિલેક્ટ કરશો ત્યારબાદ એન્ટર આપશો તો ઓટોમેટિકલી જે પણ ટેક્સ્ટ છે તે સિલેક્ટ કરેલા છે તે બેલ એમટી થઈ જશે. બીજો પ્રશ્ન પૂછાય છે આ ટેક્સ્ટની સાઈઝ વાળો ઓકે ટેક્સ્ટની સાઈઝ આમાં જે પણ આપી છે ઓકે તેમાંથી પૂછાય તો વાંધો નથી ડાયરેક્ટલી આપણે લઈ લેશે. આના સિવાય ધારો કે આ 18 કીધી છે 18 ની જગ્યાએ 19 સાઈઝ કીધી તો શું કરવાનું છે તો મિત્રો 19 જ્યારે પણ સાઈઝ કીધી હશે ત્યારે તમારે અહીંયા ટાઈપ કરવાનું રહેશે 19 તમે ટાઈપ કરી અને એન્ટર આપશો તો આ ફોન્ટ જે છે તેની સાઈઝ જે છે તે 19 થઈ જશે. ત્યારબાદ બીજા અલગ અલગ ઓપ્શન છે. આ બોલ્ડ તમે કરી શકો છો અહીંથી ઓકે જોઈ શકાય છે આ બોલ્ડ કરી શકાય છે, આ ઇટાલિક એટલે કે ક્રોસમાં કરી શકાય છે. ત્યારબાદ જોઈએ તો જે પણ ફોન્ટ છે તેની નીચે અંડરલાઈન પણ તમે કરી શકો છો. ત્યારબાદ અહીંયા અંડરલાઈન માટે અલગ અલગ ઓપ્શન છે, સિંગલ અંડરલાઈન, ડબલ અંડરલાઈન, ડાર્ક અંડરલાઈન, ડેશ અંડરલાઈન ઓકે તો આ પણ એક્ઝામની અંદર ક્યારેક પૂછાઈ શકે છે. ધારો કે પૂછાય કે ભાઈ જે છે થીક અંડરલાઈન કરો, થીક અંડરલાઈન કરો એ તો બરોબર છે, એ તો બધા મિત્રોને આવડી જાય, પણ અંડરલાઈનનો કલર તમે એમ કીધું હોય કે ભાઈ રેડ કરવાનો છે, બ્લુ કરવાનો છે, તો અહીંથી તમે અલગ અલગ જે સેટઅપ જે છે તે કરી શકો છો. ઓકે તો આ પણ આપણે ક્લિયરલી સમજાઈ ગયું છે. ઓકે કાઢવું હોય તો ક્લિક કરશો તો નીકળી જશે. ત્યારબાદ એ જો સ્ટ્રાઇક થ્રુ જે સ્ટ્રાઇક થ્રુ છે ઓકે સ્ટ્રાઇક થ્રુ એટલે કે જે પણ લખેલું છે તેના ઉપર એક લીટો મારવો ઓકે તો આ સ્ટ્રાઇક થ્રુ આવે. એવી રીતે અહીંથી અલગ અલગ ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે અને જે એરા જેવું છે તેના ઉપર ક્લિક કરશો હવે જોઈ શકાય છે. તો સ્ટ્રાઇક થ્રુ પછી અલગ અલગ ઇફેક્ટ છે ભાઈ સ્ટ્રાઇક થ્રુ છે, ડબલ સ્ટ્રાઇક થ્રુ છે, સુપરસ્ક્રિપ્ટ છે, સબસ્ક્રિપ્ટ છે, શેડો છે, આઉટલાઇન છે, ઇમ્બોસ છે, એન્ગ્રેવ છે, સ્મોલ કેપ છે, ઓલ કેપ છે અને હિડન છે. હવે ઘણા બધા મિત્રો છે તેને જે 2013 નું વર્ઝન છે તેની અંદર આ ઇમ્બોસ અને એન્ગ્રેવ ઓપ્શન જે છે તે જોવા મળતો નથી. પણ મિત્રો એક્ઝામની અંદર તમે જોવા જશો એક્ઝામની અંદર તમે ક્લિક કરશો તો તમને આ બંને ઓપ્શન જે છે તે જોવા મળશે. ઓકે તો તેનું ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે તો અહીંથી તમને જોવા મળશે શું અહીંયા જે ફોન્ટ છે ફોન્ટની નીચેની સાઈડ જે સિલેક્ટ કરશો તો તમને અહીંયા બધા અલગ અલગ વસ્તુ જે છે તે બધી વસ્તુ જોવા મળશે. ધારો કે આ ઇમ્બોસ ઉપર ક્લિક કરી ઓકે આપશો તો આ ફોન્ટ જે છે તે ઇમ્બોસ થઈ ગયેલા છે અને કાઢી ઓકે એન્ગ્રેવ ઉપર ક્લિક કરશો તો ઓકે આપશો તો એન્ગ્રેવ થઈ જશે. એટલે જે પણ તમારી જરૂરિયાત હોય ઓકે ઓલ કેપ ઉપર સ્મોલ કેપ ઉપર સિલેક્ટ કરશો તો આ સ્મોલ કેપ થઈ જશે, કાર્ડ નાખો તો આ નીકળી જશે. ઓકે આપ દેશો આ તે સ્મોલ કેપ પણ થઈ જશે. ઓકે સ્મોલ કેપની અંદર ખાસ તમે જોશો કે પેલો જે કેપિટલ અક્ષર છે તે પણ કેપિટલ છે, બાકીના બધા કેપિટલ તો છે જ કેપિટલ તો છે જ પણ એ કેવા છે નાના કેપિટલ છે, એને શું કહેવામાં આવે છે સ્મોલ કેપ કહેવામાં આવે છે. ધારો કે ઓલ કેપ કરશો એટલે બધા કેપિટલ થઈ જશે અને આના જેવી સાઈઝ થઈ જશે. ઓકે આ ભાઈ બંનેમાં ખાસ ધ્યાન રાખવાનું છે, સ્મોલ કેપ ને ઓલ કેપ બે સેમ છે નહીં. ઓકે ત્યારબાદ આ હિડન વાળો ઓપ્શન વધારે એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાતા હોય ને તો આ સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટમાંથી એક પ્રશ્ન હશે, સ્ટ્રાઇક થ્રુ અને ડબલ સ્ટ્રાઇક થ્રુ છે તેમાંથી એક પ્રશ્ન હશે,
ઇમ્બોસ અને એન્ક્લેવ જનરલી પૂછાતા જ હોય છે. ત્યારબાદ જોઈએ તો આમાંથી એક આ હિડન વાળો ઓપ્શન જે છે એક્ઝામની અંદર પૂછે છે, હિડન ઉપર ક્લિક કરી ઓકે આપી દેશો તો હિડન થઈ જશે. ઓકે, ત્યારબાદ ઓકે આપી દેવાનું રહેશે. ઓકે, તો આટલા પ્રશ્ન ખાસ તમારે ધ્યાન આપવાની છે. ત્યારબાદ આ ફોન્ટ જે છે ઇન્ક્રીઝ કરવા માટે, આ ડિક્રીઝ કરવા માટે. અને બીજી એક વસ્તુ આમાંથી પણ એક પ્રશ્ન પૂછાતો હોય છે, સેન્ટેન્સ કેસ છે, લોઅર કેસ છે, અપર કેસ છે, કેપિટલ ઈચ વર્ડ અને ટોગલ કેસ છે. અને પહેલી વસ્તુ કે સેન્ટેન્સ કેસ છે તેમની અંદર પેલું જે અક્ષર હશે તે કેપિટલ થઈ જશે, બાકી બધા સ્મોલ થઈ જશે. ઓકે, સેન્ટ્રલ કેસ આપી દેશો અહીંથી. બીજી વસ્તુ છે લોઅર, એટલે બધા જે ફોન્ટ છે તે કેવા થઈ જશે, લોઅર થઈ જશે. પછી બધા અપર કરશો એટલે બધા અપર થઈ જશે. ત્યારબાદ જોઈએ તો ઈચ કેપિટલ વર્ડ, ઓકે, એટલે કે જે પણ વર્ડ છે તેમાં જે પણ પહેલો અક્ષર હશે તે કેપિટલ થઈ જશે. અને ટોગલ કેસ છે એની અંદર સ્મોલ છે કેપિટલ થઈ જશે અને કેપિટલ છે એ સ્મોલ થઈ જશે. ઓકે, તો આ રીતે તમે બધા અલગ અલગ ઓપ્શન જે છે તે જોઈ શકો છો. બીજી એક વસ્તુ જોઈએ તો ટેક્સ્ટની અલગ અલગ જે છે ઇફેક્ટ હોય અને ટોપોગ્રાફી હોય તે ત્યાંથી આપી શકો છો. અને કલર આપવો હોય તો અહીંથી તમે કલર જે છે તે આપી શકો છો. અને કાઢવો હોય તો નો કલર ઉપર ક્લિક કરશો તો કલર જે છે તે વહી જશે. ઓકે, નો કલર. ઓકે, અને સિલેક્ટ કરવાનું રહી ગયું છે એટલે સિલેક્ટ કરવાનું રહેશે. સિલેક્ટ કર્યા બાદ તમારે નો કલર આપવાનું રહેશે. ત્યારબાદ જોઈએ તો આ બાજુનો જે ઓપ્શન છે તે કલર, ટેક્સ્ટનો જે કલર છે તેના ઓપ્શન માટે છે. ધારો કે બ્લુ ઉપર ક્લિક કરી ઓકે અને સિલેક્ટ કરવાનું રહેશે. સિલેક્ટ ઉપર ક્લિક કરી બ્લુ ઉપર ક્લિક કરશો તો આના બ્લુ થઈ જશે. રેડ ઉપર ક્લિક કરશો તો રેડ થઈ જશે. યેલો ઉપર ક્લિક કરશો તો યેલો. જે પણ ફોન્ટ તમારે જેવા પણ જોતા હોય ઓકે તે વાયથી ફોન્ટ જે છે તે વધારી શકો. એટલે કે આમાંથી જનરલી જોઈએ તો 2 થી 3 પ્રશ્નો જે છે આમાંથી ફોર્મેટિંગની અંદર પૂછાઈ શકે છે. ત્યારબાદ જોઈએ તો અલગ અલગ આ પેરેગ્રાફ છે તેની અંદર અલાઇનમેન્ટ વાળાથી એક પ્રશ્ન પૂછાતો હોય છે કે ભાઈ જે છે લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ અને જસ્ટિફાઈ. ઓકે, તો આમાં જસ્ટિફાઈ વધારે પડતો ઓપ્શન ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ પણ ઓપ્શન જે છે તે પૂછાતો હોય છે. ત્યારબાદ જોઈએ તો આ લાઇન સ્પેસિંગ છે તેમાંથી પણ એક પ્રશ્ન પૂછાતો હોય છે. લાઇન સ્પેસિંગના અલગ અલગ ઓપ્શન છે. આમાં પણ ખાસ જોશો જસ્ટિફાઈ છે અને આઉટલાઇન લેવલ પણ છે. તેમાં જનરલી આ જે છે ઇન્ડિયનમાં પણ તમે લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ એવું પૂછાતું હોય છે. લેફ્ટ સાઈડ ઇન્ડિયન .1 રાખો, .2 રાખો, .3 આવા અલગ અલગ ઓપ્શન જે છે તમને પૂછાતા હોય છે. ત્યારબાદ જોઈએ તો હવે મિત્રોને ઘણા બધા મિત્રોને પ્રોબ્લેમ શું થાય, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ છે એની જગ્યાએ અહીંયા જે છે અહીંયા મિરર આપી દેશે તેની જગ્યાએ ઇનસાઇડ અને આઉટ સાઈડ. ઓકે, ઘણા મિત્રો પછી મિરર આપી મિરર ઇન્ડિયન આપો તેમાં ઇનસાઇડ આટલા જે છે સેમી રાખો. ઓકે, અથવા આટલા ઇંચ રાખો. ઓકે, હવે સેમી અને ઇંચ ની અંદર ખાસ તમે જોશો અહીંયા જે છે અત્યારે સેમી ની અંદર આપ્યું છે, ઇંચ ની અંદર કરવું હોય ઓકે તો અહીંયા શું કરી દેવાનું છે 0.01 ઇંચ. ઓકે, આ રીતે તમે કરી શકો છો. ઓકે, તો અહીંયા ડબલ જે છે ડોટ કરવાના રહેશે. ત્યારબાદ તમે ઓકે આપી દેશો તો આ તમને 0 પોઈન્ટ જે છે તે અહીંયા સેટિંગ ની અંદર આવી જશે. ઓકે, અથવા તો તમારે જે પણ ડિફોલ્ટ હોય તે અહીં તમે કરી શકો છો 1 0. ઓકે, જેટલા પણ રાખો હોય માઇનસ ની અંદર પણ એમાં રહેશે, પ્લસ ની અંદર પણ રહેશે. ઓકે, માઇનસ ની અંદર રાખશો તો આ માઇનસ ની અંદર પણ તમને જોવા મળશે. ઓકે, તો આ રીતે તમે ઇન્ડિયન જે છે તે સેટ કરી શકો છો. ઓકે, જનરલી 0 હોય છે. ઓકે, એવી રીતે અહીંયા મિરર કાઢ નાખશો એટલે લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ આવશે અને બાકી જે છે તે આવી જશે. ઓકે, તો આની અંદર પણ અલગ અલગ ઓપ્શન છે, ફર્સ્ટ લાઇન અને હેંગિંગ. ઓકે, તો ઘણા મિત્રોને ફર્સ્ટ લાઇન અને હેંગિંગ જે છે ઇન્ડિયન મળતું નથી હોતું, તો આ અહીંયા ઇન્ડિયનની અંદર જ તમને આ જે છે બંને ઓપ્શન્સ મળી જશે. ત્યારબાદ જોઈએ તો આમાં જે સ્પેસિંગની અંદર ઘણા મિત્રોનો પ્રોબ્લેમ ક્યાં થાય છે ખબર છે, ઓટો સ્પેસિંગ છે તેની અંદર પ્રોબ્લેમ થાય છે. તો આ જો અહીંયા 0 આવી જશે. જો હું તમને 0 કરી 0 આવી ગઈ છે. 0 થી પાછો એક સ્ટેપ પાછળ વધશો એટલે ઓટો આવી જશે. ઓકે, ઓટો કરી ત્યારબાદ લાઇન સ્પેસિંગના અલગ અલગ ઓપ્શન છે. એમાં જોઈએ તો સિંગલ લાઇન હોય, 1.5 લાઇન, ડબલ લાઇન, એટલીસ્ટ હોય, એક્ઝેક્ટ હોય અને મલ્ટીપલ હોય. ઓકે, હવે જનરલી જો આમાંથી કંઈ પણ પ્રશ્ન પૂછાય ઓકે ધારો કે એક્ઝેક્ટ પૂછાય, એટલીસ્ટ પૂછાય તો આમાંથી ડાયરેક્ટ સિલેક્ટ કરી શકો. પણ આની અંદર એની જગ્યાએ લાઇન સ્પેસિંગ તમને 1.15 કીધું છે, 1.25 કીધું છે, 1.30 કીધું છે તો તમારે મલ્ટીપલ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમને જે પણ કીધું 1.35 કીધું છે 1.35 જે છે તમારે સિલેક્ટ કરી અને ઓકે આપવાનું રહેશે એટલે ઓટોમેટિકલી 1.35 જે છે તે તમારે સ્પેસિંગ મળી જશે. ત્યારબાદ જોઈએ તો ડોન્ટ એડ સ્પેસ બિટવીન ધ પેરેગ્રાફ ઓફ ધ સેમ સ્ટાઇલ, એટલે કે જે પણ પેરેગ્રાફ છે તેની વચ્ચે જે છે સ્પેસ જે છે તે એડ થશે નહીં. જોઈએ તમે સેમ પ્રીવ્યુની અંદર જોઈ શકો છો જે પણ અલગ અલગ બે પેરેગ્રાફ હોય છે તેની વચ્ચે જો સ્પેસ એડ ના કરવી હોય તો ક્લિક કરી ઓકે આપી દેશો તો તમારે બે પેરેગ્રાફ હશે તેની વચમાં જે છે સ્પેસ એડ થશે નહીં. ઓકે, તો આ રીતે તમે સેટઅપ કરી શકો છો. ત્યારબાદ જોઈએ તો આમાંથી બીજા એક પ્રશ્ન પૂછાય છે. ઓકે, તો આમાંથી જે પણ છે થીમ કલરની અંદર જે પણ કોઈ પણ ફોન્ટ હોય, કોઈ પણ લાઈન હોય તેમાંથી પણ અહીંથી અલગ અલગ કલર જે છે તમે આ રીતે આપી શકો છો. યલો આપવાનું કીધું હોય, બીજો કોઈ પણ કલર કીધો હોય, ધારો કે બ્લુ છે, રેડ છે, કાંઈ પણ વસ્તુ જે પણ તમને કહેવામાં આવેલા હોય તે તમે અહીંથી આપી શકો છો. ત્યારબાદ જોઈએ તો કોઈ પણ એક વર્ડ હોય, મિત્રો આ ખાસ ધ્યાન આપશો, કોઈ પણ એક વર્ડ હોય તેની અંદર પણ તમને બોક્સ કરવાનું કે તો આ રીતે તમે કરી શકો છો.
કોઈ પણ એક આખી એક લાઈન હોય, ઓકે ખાસ જોશો જે વાક્ય કે ગુજરાતી અંદર વાક્ય કે અને લાઈન કે બંનેનો મતલબ અલગ છે. ધારો કે એક વાક્ય કે તો આ જે છે, ઓકે ધારો કે વાક્ય કે બોલ થશે તો આ એક વાક્ય થશે. વાક્ય સિલેક્ટ કરવા માટે કંટ્રોલ પ્રેસ કરી રાખશો અને જે છે લેફ્ટ સાઈડનો માઉસ ક્લિક કરશો એટલે તમારો આખું એક જે વાક્ય જે છે તે સિલેક્ટ થઈ જશે અને તેને બોર્ડર આપવાનું કે આના ઉપર ક્લિક કરશો તો આખા વાક્યની બોર્ડર થશે. અથવા તો એક્ઝામની અંદર કે પહેલો પેરેગ્રાફ જે છે તેના ચોથી જે લાઈન છે, ચોથી લાઈન છે તેને તમારે આપવાની છે. અહીંથી પહેલા પેરેગ્રાફની ચોથી લાઈનને તમે આ રીતે બોર્ડર આપી શકો છો. હવે બોર્ડર આપ્યા પછી ઘણા મિત્રોને એવું થાય કે બોર્ડર આપી છે તો બરોબર એ તો આવડી જશે, પણ હવે બોર્ડર છે તમને થિકનેસ ચેન્જ કરવાની કે બોર્ડર છે એની થિકનેસ કે 1.2 1.5 પીટી રાખો. તો અહીંથી તમે અલગ અલગ બોર્ડર જે છે તેની થિકનેસ જે છે એમાંથી ચેન્જ કરી શકો છો. બોર્ડર છે તેની અલગ અલગ સ્ટાઇલ પણ અહીંથી ચેન્જ કરી, કારણ કે આ 1. જે છે 1/2 પીટી છે એની જગ્યાએ તમે એમ કે 1 પીટી રાખો અથવા તો હું અત્યારે 3 પીટી કરું છું જેને કારણે તમને ક્લિયરલી સમજાઈ શકે છે. ઓકે 3 પીટી કરવાનું કીધું છે તો આ ટાઈપ પણ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. પહેલો જે વર્ડ છે તેની અંદર પણ તમને અલગ કીધું હોય કે ભાઈ પહેલો જે વર્ડ છે તેની અંદર તમારે 5 પીટી રાખવાની છે. ઓકે તો અહીંથી તમે બોર્ડર અને શેડિંગ ઉપર ક્લિક કરશો જે છે અને 5 પીટી જો 5 પીટી કે છે નહીં. ઓકે જે પણ એક્ઝામની અંદર પૂછાશે તો તમને આપ્યું છે 4.5 પીટી છે આપવાનું છે તો ઓકે આપી દેશો. તો આ રીતે પેલો જે વર્ડ છે તેને 4.5 પીટી જે છે એની બોર્ડર અને શેડિંગ ઉપર ક્લિક કરશો. ત્યારબાદ જોઈએ તો અહીંયા 4.5 પીટી રાખી દેશો, ત્યારબાદ ઓકે આપી દેશો. તો આ રીતે 4.5 પીટી જે છે તમે સિલેક્ટ કરી શકો છો. હવે આની જગ્યાએ તમને એમ ક્યારેક એક્ઝામની અંદર એ પણ પૂછાઈ શકે છે કોઈ પણ એક આખો વર્ડ છે એટલે કે આખો પેરેગ્રાફ છે એને આપણે જે બોર્ડર આપવાની છે તો અહીંથી બોર્ડર તમે આપી શકો છો. જો મિત્રો આની અંદર વિથ તમને કાંઈ પણ ન કહેવામાં આવેલી હોય તો તમારે ડિફોલ્ટ જે પણ હોય તે તમારે રહેવા દેવાની રહેશે, એમાં કાંઈ પણ ફેરફાર કરવાનું રહેશે નહીં. ઓકે ખાસ ધ્યાન રાખશો. કાંઈ પણ કહેવામાં ના આવેલું હોય કે એમ કીધું હોય કે ભાઈ પહેલી લાઈનને તમારે બોર્ડર આપવાની છે તો મિત્રો ત્યારે સ્પેસિંગ જે છે લાઈન વિથ જે છે તે ચેન્જ કરવાની જરૂર નથી. જો તમને કીધું હોય તો જ ચેન્જ કરો, બાકી જે પણ છે તે રહેવા દેશો. ત્યારબાદ જોઈએ તો આ હેડિંગ જે છે સ્ટાઇલમાંથી એક પ્રશ્ન પૂછાતો હોય છે તો આમાં ઘણી બધી અલગ અલગ સ્ટાઇલ છે. ઓકે નો સ્પેસિંગ હેડિંગ 1, હેડિંગ 2, ટાઇટલ, સબટાઇટલ, ઓકે એમ્ફાસિસ છે, ઓકે સ્ટ્રોંગ છે, ક્વાઇટ છે, આવા અલગ અલગ ઘણી બધી અલગ અલગ સ્ટાઇલ છે. આમાંથી પણ ક્યારેક એક્ઝામની અંદર હવે એક પ્રશ્ન આમાંથી પૂછાઈ શકે છે. ઓકે મિત્રો તો આ હોમ મેનુ છે તેના અલગ અલગ જે પણ ઓપ્શન છે તે ક્લિયરલી આપણે સમજી ગયા હશે. ત્યારબાદ બીજો એક પ્રશ્નમાંથી જે પ્રશ્ન પૂછાય છે, ઓકે તો આમાંથી એક આ જે શેપ વાળો પ્રશ્ન પૂછાતો હોય છે. શેપમાંથી ઓવલ શેપ જે છે તે આ ઓવલ શેપ છે. ઓકે તો આ ઓવલ શેપ આ બધા અલગ અલગ શેપ છે, એકવાર નામ તમે જોઈ લેશો, એક્ઝામની અંદર તમારે ગોતવા ન પડે. અને મિત્રો એક્ઝામની અંદર જશો ત્યારે પણ તમને આ રીતે સજેશન જોવા મળશે કે આ જે શેપ છે તેનું નામ શું છે. ઓકે તો આ લાઈક ઓવલ શેપ છે, આ રીતે ઓવલ શેપ જે છે તમે સિલેક્ટ જે છે ડ્રો કરી શકો છો. અને શેપ ફિલ કલર જે પણ રાખવો હોય તે તમે અલગ અલગ શેપ ફિલ કલર પણ રાખી શકો છો. શેપ આઉટલાઇન કલર જે પણ રાખવો હોય તો શેપ આઉટલાઇન પણ કલર જે છે તમે અહીંથી સેટ કરી શકો છો. ઓકે પછી તો ચેન્જ શેપ જે છે તેમાંથી અલગ અલગ શેપ જે છે તે પણ તમે ચેન્જ કરી શકો છો. ઓકે આ ખાસ જોશો કે ભાઈ તમને એમ કહે કે ભાઈ પેલા ઓલ શેપ લ્યો અને તેમાંથી હવે પાછો તમે જે છે ટ્રાયેંગલ કરી નાખો અથવા બીજો કોઈ પણ તમે એક કહે તો મિત્રો આમાં ચેન્જ શેપ ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે સૌપ્રથમ તો તમારે જે પણ શેપ છે તેને સિલેક્ટ કરી ચેન્જ શેપ ઉપર ક્લિક કરશો. ત્યારબાદ ક્લિક કર્યા બાદ તમારે જે પણ શેપ જોતો હોય એવો ક્લિક કરી અને તમે હાથે ચેન્જ શેપ જે છે તે કરી શકો છો. ઓકે મિત્રો આ ક્લિયર તમને સમજી ગયું હશે. એટલે કે આ ઇન્સર્ટ મેનુ છે તેમાંથી આ અલગ અલગ બધા શેપ છે તેનું એકવાર નામ જોઈ લેશો. ઓકે તો જેને કારણે એક્ઝામની અંદર તમારે ગોતવા ના પડે. ઓકે અને ઇઝીલી મળી શકે છે. બીજો એક પ્રશ્ન આમાંથી પૂછાય છે આ જે છે હાઇપરલિંક અને બુકમાર્ક છે, આના માટે ડિટેલમાં તમને આગળ સમજાવેલું છે. આના જે પણ લેક્ચર છે ઇન્સર્ટ મેનુનું જે પણ લેક્ચર છે તેની અંદર સમજાવેલું છે. આ કોમેન્ટ વાળું જે છે તે પણ સમજાવેલું છે. હેડર ફૂટર અને પેજ નંબર ઓકે આમાં પણ તમને સમજાવેલું છે. અને મિત્રો ખાસ જોશો કે આને ફૂટરની અંદર ઘણા બધા મિત્રોને એક પ્રોબ્લેમ થાય છે કે ભાઈ કોઈ પણ એક લખાણ પણ લખવાનું છે, સાથે તમારે ડેટ પણ લખવાની છે અને પેજ નંબર પણ લખવાના છે. શું લખવાનું? ત્રણ વસ્તુ ભેગી છે. લખાણ પણ લખવાનું છે, પછી જે છે પેજ નંબર પણ લખવાના છે અને ડેટ અને ટાઈમ પણ લખવાનું. તો એ પેજ નંબરમાં હવે જશું એ બોટમ ઉપર ક્લિક કરશો તો અહીંયા તમને અલગ અલગ ઘણા બધા ઓપ્શન જોવા મળશે. ઓકે આની અંદર ઘણા બધા ઓપ્શન છે. ઓકે આમાં નીચે જોઈ જવાનું. ઓકે આની અંદર ઘણા બધા અલગ અલગ ઓપ્શન છે. અથવા તો આમાંથી જો તમને ના મળે ઓકે તો તમે શું કરશો ફૂટરમાં જશો. ફૂટરની અંદર નીચેની સાઈડ ઉપર ક્લિક કરશો. ઓકે તો આ રીતે તમને જોવા મળશે. તો અહીંયા જોઈ શકાય છે આ પેજ નંબર ને તમને જોવા મળશે. નીચેની સાઈડ જોઈ જવાનું. ઓકે ઓકે તો અહીં ઘણા બધા અલગ અલગ ઓપ્શન છે. પેજ નંબર પણ તમને જોવા મળશે.
હવે જ્યારે પણ ત્રણ વસ્તુ કીધી હોય, ઓકે, ધારો કે 3 કોલમ છે તેને સિલેક્ટ કરશો. ત્યારબાદ અહીંયા તમારે જે પણ લખવાનું છે, ઓકે, ધારો કે કેડી સોનોગ્રા લખવાનું છે. ઓકે, ધારો કે એના પછી અહીંયા તમારે લખવાનું છે કંઈ પણ એક ડેટ અને ટાઈમ તમારે એડ કરવાનો હોય તો ક્વિક પાર્ટ જે છે તેના ઉપર ક્લિક કરશો. ક્વિક પાર્ટની અંદર તમારે જવાનું રહેશે જે છે ડોક્યુમેન્ટની અંદર ડેટ અને ટાઈમ જે છે. ઓકે, તો અહીંયા કીવર્ડ છે. ઓકે, ડેટ ટાઈમ આની અંદર 12 જ આપ્યું છે. ઓકે, તો અહીંયા ડેટ ટાઈમની અંદર અલગ અલગ ફોર્મેટ છે. ઓકે, તો આમાંથી જે પણ ફોર્મેટની તમારે જરૂરિયાત હોય, ઓકે, ધારો કે ફ્રાઈડે કરવું છે અને આજની તારીખ લખવી છે. ઓકે, તારીખ અને ટાઈમ જોઈએ છે તો આજની તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ જોઈએ તો અહીંયા લખેલું છે ઓટોમેટિકલી અપડેટ. એક્ઝામની અંદર ક્યારેક એવું પણ પૂછાય કે ભાઈ ઓટોમેટિક અપડેટ થવો જોઈએ, તો આના ઉપર ક્લિક માર્ક કરવાનું, આને કાઢી નાખશો. ઓકે, તો ત્યારબાદ ઓકે આપી દેશો તો ઓટોમેટિકલી ટાઈમ જે છે અપડેટ નહીં થાય. ડેટ અને ટાઈમ ઉપર ક્લિક કરશો તો આ ઓટોમેટિકલી અપડેટ, તેના ઉપર ક્લિક કરશો તો આ ઓટોમેટિકલી ટાઈમ જે છે તમારો અપડેટ થતો રહેશે. ત્યારબાદ જોઈએ તો અહીંયા જે છે તમારે અલગ અલગ પેજ નંબર આપવાના છે. તો અહીંયા જોઈ શકાય છે આ પેજ નંબર છે. પેજ નંબર અહીંયા અલગ અલગ ઓપ્શન છે. ઘણા મિત્રો આ રીતે પ્રોબ્લેમ થઈ શું થાય છે જોઈ લેજો કે આ રીતે આવ્યું છે. હવે આની અંદર શું કરશે, સિલેક્ટ કરશે. હવે પાછું જાઓ પેજ નંબર ની અંદર શું કરશે, આ રીતે અહીંયા કોઈ પણ એક પેજ નંબર સિલેક્ટ કરશે. જો અહીંયા જગ્યા છે એટલે ક્યાં સિલેક્ટ કરશે પેજ નંબર, અહીંયા જે છે સિલેક્ટ કરશે એટલે આ બે પાછું વયું જશે. ઓકે, આ બે શું થશે, વયું જશે. આ માટે શું કરવું, સૌપ્રથમ તો આ જે ઇન્સર્ટ મેનુ છે તેમાં અહીંયા ફૂટર ઉપર ક્લિક કરશો. ફૂટર ઉપર ક્લિક કરવાની સાથે તમને અલગ અલગ ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે. ઓકે, બધા ઓપ્શન તમે જોઈ લેશો. તમારે રીતે એકવાર જે છે જોવા જરૂરી છે અને આ નામ સાથે એ પણ જોવા જરૂરી છે. ક્યારેક તમને એક્ઝામની અંદર નામ પણ પૂછાઈ શકે છે. હવે તમારે સિલેક્ટ એ રીતે કરવાનું રહેશે કે જેમાં પેજ નંબર પણ આવી જાય અને ટેક્સ્ટ પણ આવી જાય. એવા જ કોઈ પણ ફોર્મેટ હશે તે તમે સિલેક્ટ કરશો તો તમે ઇઝીલી જે છે ત્રણ વસ્તુ જે છે તે લખી શકશો. ઓકે, તો આ રીતે આપણે લખ્યું છે. ધારો કે કોઈ પણ ટેક્સ્ટ લખવાનું કીધું હોય, ઓકે, ટેક્સ્ટની અંદર કંઈ પણ નામ તમને કીધું હોય છે. અત્યારે હું સહેલું પડે છે એટલે કે આપણે કેડી સોનોગ્રા આપણે લખી નાખીશું, કારણ કે સ્પીડ વધારે છે. ત્યારબાદ હવે વચમાં તમારે કંઈ પણ ડેટ અને ટાઈમ લખવાનું છે. તો મિત્રો અહીંયા અલગ અલગ જે પાર્ટ છે એ જોઈ શકાય છે. ડેટ એન્ડ ટાઈમ ઉપર ક્લિક કરશો. ત્યારબાદ ડેટ અને ટાઈમમાં અલગ અલગ ફોર્મેટ છે તે પણ તમે જોઈ શકો છો. ધારો કે આ રીતે ડેટ અને ફોર્મેટ જોતું હોય, ઓકે, તો ત્યારબાદ બીજો એક ઓપ્શન છે ઓટોમેટિકલી અપડેટ. તમને કીધું હોય તો એ ટિક માર્ક રહેવા દેશો. કંઈ પણ ન કીધું હોય તો જે પણ ડિફોલ્ટ છે તે રહેવા દેશો. ત્યારબાદ ઓકે આપી દેશો અને ત્યારબાદ એક ક્લોઝ કરી દેશો. એટલે આપ જોઈ શકો છો જે પણ નામ લખવાનું છે તે પણ આવી ગયું, પેજ નંબર પણ આવી ગયા અને ડેટ અને ટાઈમ જે છે લખવાનું તે પણ સાથે તમને આતે જોવા મળશે. ઓકે, એટલે જેટલા પણ પેજ લેશો, નેક્સ્ટ પેજમાં જશો તો નેક્સ્ટ પેજની અંદર પણ તમને સાથે આ જોવા મળશે. ઓકે, તો આતે તમને ડેટ અને ટાઈમ કાંઈ પણ લખાણ છે તે અને પેજ નંબર આ બધી વસ્તુ એક સાથે કેવી રીતે લેવી તમે આ રીતે એડ કરી શકો છો. ઓકે મિત્રો, તો આપને આ જે છે તે પણ ઇન્સર્ટ મેનુ જે છે તેનો ઓપ્શન છે તે ક્લિયર થઈ ગયો છે. ઓકે, પેજ નંબર બધાને આવડતું જશે. ત્યારબાદ મિત્રો અહીંયા અલગ અલગ વર્ડ આર્ટની અલગ અલગ સ્ટાઇલ છે, અલગ અલગ ઓબ્જેક્ટ છે તે એડ કરી શકાય છે. ત્યારબાદ એક સિમ્બોલ ખાસ જોઈ લેશો. આમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના સિમ્બોલ આવતા હોય છે. ઓકે, આપણે એક્ઝામની અંદર જે પણ સિમ્બોલ ઇન્સર્ટ ક્યારેક પૂછાતો હોય છે, ઓકે, તો આ બધા સિમ્બોલ ખાસ એકવાર જોઈ લેશો. ઓકે, આ વેબડિંગ્સ છે, વેબડિંગ 1 2 3 એવી રીતે અલગ અલગ જે છે. ઓકે, તો આ બધી વસ્તુ તમે જોઈ લેશો. ઓકે, આમાંથી અલગ અલગ ઘણા બધા સિમ્બોલ છે. ઓકે, તો તમારે એકવાર સિમ્બોલ જોઈ લેવા જરૂરી છે કયા વસ્તુમાં કયા જે સિમ્બોલ આવે છે. ઓકે, તમે સિલેક્ટ કરશો તો અહીંયા બધા સિમ્બોલ અલગ અલગ જોવા મળશે. અહીંથી થોડું સ્ક્રોલ ડાઉન કરશો એટલે પણ તમને અહીંયા ઘણા બધા સિમ્બોલ જોવા મળશે. એક્ઝામની અંદર કયો સિમ્બોલ પૂછાય, ઓકે, તે ફિક્સ ન કહેવાય. ઓકે, જનરલી બુકનો વધારે પડતો પૂછાય છે. ધારો કે કી નો પૂછાય તો અહીંથી તમે આ કી છે તમે ઇન્સર્ટ કરી શકો છો અને ત્યારબાદ ઇન્સર્ટ કર્યા પછી આને ક્લોઝ કરી દેશો તો અહીં તમને કી જોવા મળશે. ઓકે, તો આપણું જે પણ સ્ક્રોલ બાર હશે, ઓકે, તો અહીં નીચેની સાઈડ આપણું સ્ક્રોલ બાર હતું. ઓકે, તો અહીં જોઈ શકાય છે આ કી આવી ગઈ છે. કીને થોડી મોટી કરવી હોય તો અહીંથી પણ આપણે કીને મોટી કરી શકાય છે. આ રીતે જોઈ શકાય છે. આ રીતે તમે કી જે છે તેને આ રીતે તમે મોટી કરી શકો છો. ઓકે, તો અહીંથી ઇન્સર્ટ મેનુ જે છે તેમાંથી આટલા જે પોઈન્ટ છે તે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ જોઈએ તો ડિઝાઇન મેનુ જે છે તેમાંથી આ જે 3 છે, વોટરમાર્ક, પેજ કલર જનરલી પૂછાતો નથી અને પેજ બોર્ડર પૂછાય છે. જનરલી વોટરમાર્ક ખાસ તમે જોઈ લેશો. વોટરમાર્કની અંદર કસ્ટમ વોટરમાર્ક જ પૂછાતું હોય છે. કસ્ટમ વોટરમાર્કની અંદર તમને કંઈ પણ નામ આપ્યું હોય છે. ઓકે, જનરલી શું આપ્યું છે, એક નામ આપ્યું છે કે વોટરમાર્કની અંદર તમે આ નામ જે છે તમારે લખવાનું છે. ઓકે, તો આ રીતે અલગ અલગ છે. કોઈ પણ પિક્ચર પૂછાય તો આ પિક્ચર અહીંથી સિલેક્ટ પિક્ચર ઉપર ક્લિક કરી અને વોટરમાર્ક તરીકે કોઈ પણ પિક્ચર જે છે તે પણ તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ જોઈએ તો વોટરમાર્ક જે છે તેની અંદર ટેક્સ્ટ વોટરમાર્ક છે. તેની અંદર જે પણ અહીંયા લખવાનું હોય, ઓકે, તમે અહીંયા લખી શકો છો. ઓકે, ધારો કે આપણે અહીંયા લખી વેલકમ. ઓકે, શું લખશે, વેલકમ
વેલકમ. ઓકે, તો આ રીતે વેલકમ લખવાનું હોય અથવા તો કંઈ પણ વસ્તુ નામ લખવાનું હોય તે લખી શકો છો. તમે જો તેમાં ફોન્ટના અલગ અલગ પ્રકાર હોય તેમાંથી કોઈ પણ કીધું હોય તો તે કરવાનું ના, કાંઈ પણ કીધું હોય તો ડિફોલ્ટ જે પણ છે તે તમારે રહેવા દેવાનું રહેશે. અને જો ડાયગોનલ અને હોરિઝોન્ટલ બે ઓપ્શન હોય છે તેમાંથી જો જે પણ કહેવામાં આવેલું હોય તે કરવાનું. કાંઈ પણ ન કહેવામાં આવેલું હોય તો એ નામ લખી એપ્લાય કરી અને ઓકે આપી દેશો એટલે તમે જે પણ જે આપણી વર્ડ ફાઇલ છે તેની અંદર તમને આ રીતે જે છે વોટરમાર્ક જે છે તે જોવા મળશે. ત્યારબાદ જોઈએ તો આ પેજ કલર છે તેમાંથી અલગ અલગ પેજના તમે કલર જે છે તે તમે સેટ કરી શકો છો. ઓકે, જનરલી આ પેજ કલર ઓપ્શન હજી પૂછવાનું નથી પણ પૂછાઈ શકે તો આપણે ખબર હોવી જોઈએ કે આ પેજનો કલર ક્યાંથી તમે ચેન્જ કરી શકો છો. પેજનો કલર ચેન્જ કરવાની સાથે એક બીજું પણ ખાસ ધ્યાન રાખશો કે પેજનો કલર તો ચેન્જ થાય છે. ઓકે, મોર કલર ઉપર ક્લિક કરશો તો અહીંથી અલગ અલગ કલરના ઘણા બધા અલગ અલગ ઓપ્શન જે છે તે પણ સાથે તમને જોવા મળશે. અહીં આપણે પાછું કરી નાખી નો કલર ઉપર ક્લિક કરશો તો પાછો કલર હતો તે વયો જશે. ત્યારબાદ જોઈએ તો પેજ બોર્ડર છે તેના ઉપર ક્લિક કરશો. પેજ બોર્ડરમાં અલગ અલગ આજે છે પેજ માટેની બોર્ડર અહીંથી તમને જોવા મળશે. તેના અલગ અલગ ઓપ્શન છે, બોક્સ છે, શેડો છે, 3D છે અને કસ્ટમ છે. ધારો કે 3D બોર્ડર જોતું હોય 3D ઉપર ક્લિક કરી ઓકે આપશો તો આ બોર્ડર જે છે કેવી આવી જશે, 3D આવી જશે. ત્યારબાદ જોઈએ તો બોર્ડરની અલગ અલગ જે વિથ છે તે પણ તમે અહીંથી સેટ કરી શકો છો. જે પણ તમારે વિથ જોતી હોય તમે વિથ જે છે તે પણ સિલેક્ટ કરી શકો છો. અલગ અલગ ઓપ્શન હોય તે પણ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. બોર્ડર છે તેના અલગ અલગ ઘણા બધા પ્રકાર હોય છે. આમાંથી પણ કોઈ પણ તમે સેટઅપ કરી શકો. ધારો કે તમે પેન્સિલ જેવું રાખવું છે, પેન્સિલ રાખી ઓકે આપી દેશો તો આ રીતે તમે પેન્સિલ જે છે તે પણ તમે સિલેક્ટ કરી શકો છો. એવી રીતે અલગ અલગ ઘણા બધા પ્રકારની બોર્ડર હોય છે, તમે બોર્ડર સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ આ શેડિંગ છે. શેડિંગ જનરલી આમાંથી પૂછાતું હોય છે કે ભાઈ શેડિંગ જે છે ઓકે એટલે કે પેટર્ન. ઓકે, તો શેડિંગની અંદર પેટર્ન તમે જે છે 12.5 રાખો, 20 રાખો, 25 રાખો, 50 રાખો, 75 રાખો અથવા તો આવી રીતે પણ પૂછાઈ શકે છે કે ભાઈ ડીકે ગ્રીડ છે તે રાખો, ડીકે પછી જોઈએ તો અપ ડાયગોનલ રાખો. એવી રીતે અલગ અલગ જે પણ છે તે આ બધી વસ્તુ તમે જોઈ લેશો. આ શેડિંગના અલગ અલગ ઓપ્શન છે. શેડિંગના ઓપ્શન ઉપર ક્લિક કરી ઓકે આપશો તો આ રીતે તમને જે પણ પેરેગ્રાફ હોય તેની અંદર જોવા મળશે. ઓકે, તો આ પેજ બોર્ડરમાં ખાસ એક વોટરમાર્ક પૂછાય છે અને પેજ બોર્ડર બંને વસ્તુ ખાસ ધ્યાન આપશો. ઓકે, ત્યારબાદ જોઈએ તો પેજ લેઆઉટ. વધારે માહિતી માટે મિત્રો આપણું એક અલગ અલગ જે મેનુ છે તેની અંદર ડિટેલમાં સમજાવવામાં આવેલું છે. આ પેજ લેઆઉટ છે. પેજ લેઆઉટમાંથી ખાસ જે પ્રશ્ન પૂછાય છે તે પ્રશ્ન પૂછાય છે પેજનું સેટઅપ. ઓકે, પેજનું સેટઅપનો ખાસ પ્રશ્ન તમને એક્ઝામની અંદર પૂછાય છે. તેમાં માર્જિન હોય છે, લેફ્ટ માર્જિન આટલું રાખો, રાઈટ સાઈડ આટલું રાખો. ઓકે, તે બધા પ્રશ્નો હોય છે. ઓકે, તો આ ટોપ, લેફ્ટ, ગટર જોઈએ તો ટોપ, બોટમ અને રાઈટ. ઓકે, આ માર્જિનનો ખાસ ધ્યાન રાખજો કે એક્ઝામની અંદર પૂછાતું હોય છે. ક્યારેક એક્ઝામની અંદર ઇંચમાં આપવામાં આવેલું હોય છે, ક્યારેક સેન્ટીમીટરમાં આપવામાં આવેલું છે. જો ઇંચમાં આપવામાં આવેલું હોય ઓકે તો તમારે ધારો કે 1 ઇંચ કીધું છે તો 1 પછી ડબલ ઉપર જે કોમા આવે છે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમે ઓકે આપી દેશો તો તમારે તે ઇંચમાં જોવા મળશે. ત્યારબાદ એ પેજના બે અલગ અલગ ઓરિએન્ટેશન છે. એક પોર્ટ્રેટ પેજ આવશે, બીજું આવશે લેન્ડસ્કેપ. ઓકે, તમને જે પણ મોસ્ટ ઓફ જે પોર્ટ્રેટ જ હોય છે, લેન્ડસ્કેપ ક્યારેક પૂછાઈ શકે છે. ઓકે, આ રીતે આપી અને જે છે પેજનું સેટઅપ જે છે એ પણ ખાસ ધ્યાન રાખજો. લેટર પેજ હોય, A4 સાઇઝ હોય, લીગલ હોય, આમાંથી ઘણા બધા અલગ અલગ જે છે પેપર જે છે આમાંથી કોઈ પણ એક પેપરની સાઇઝ પૂછાય છે અને જે પણ પૂછાશે પેપરની જે સાઇઝ તે તમને આ લિસ્ટમાં જોવા મળશે. ઓકે, ત્યારબાદ ઓકે આપી દેશો. ત્યારબાદ અલગ અલગ લેઆઉટમાંથી પ્રશ્ન જનરલી પૂછાતા નથી. ત્યારબાદ આપણે નેક્સ્ટ આગળ વધીએ આપણે તો આ રેફરન્સ મેનુ છે. ઓકે, એક ખાસ આમાં બીજો એક આ ઇન્ડેન્ટ છે, લેફ્ટ અને રાઈટ. ઓકે, પેજ લેઆઉટ છે તેમાં લેફ્ટ અને રાઈટ ઇન્ડેન્ટ જે છે અને બિફોર અને આફ્ટર સ્પેસિંગના પણ પ્રશ્ન એક્ઝામની અંદર પૂછાઈ શકે. ધારો કે પહેલો પેરેગ્રાફ જે છે તેના પછી જે છે પોઈન્ટ અથવા તો 1 pt અથવા 5 pt અથવા 10 pt જે સ્પેસ જે છે છોડવાની છે. અથવા બિફોર પેરેગ્રાફ એટલે કે પહેલો પેરેગ્રાફ અથવા બીજો પેરેગ્રાફ અથવા ત્રીજો કોઈ પણ એક પેરેગ્રાફ આપ્યો હોય તેનાથી પહેલા આટલી જે pt સ્પેસ છોડો અને બિફોર એટલે કે પહેલા અને આફ્ટર એટલે પછી. ઓકે, પછી કંઈ પણ પૂછાય તો તમે સેટઅપ કરી શકો છો. ત્યારબાદ જો તો આ રેફરન્સ મેનુ છે તેમાંથી મોસ્ટ ઓફ પ્રશ્ન પૂછાતા નથી. ઓકે, આ મેલ મેનુ છે તેમાંથી પણ નથી પૂછાતા. ઓકે, આ રિવ્યુ મેનુ છે તેમાંથી મોસ્ટ ઓફ જે પ્રશ્ન પૂછાયેલા નથી. ઓકે, આ વ્યૂ મેનુ છે તેની અંદર ખાસ જોશું. એક આ મેક્રો જે છે ઓકે આમાંથી આ મેક્રોનું ખાસ તમે ધ્યાન રાખશો કે રીતે રેકોર્ડ કરવું. આના માટે આપણે અલગથી વિડીયો જે છે અપલોડ થઈ ચૂકેલો છે. ત્યારબાદ જોઈએ તો આમાંથી પણ પ્રશ્ન પૂછાતા નથી. ઓકે મિત્રો, તો મને આશા છે કે આપણે આજે MS વર્ડ છે તેના અલગ અલગ જે પણ મેનુ છે એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય છે તેના વિશેની માહિતી સમજી ગઈ હશે. કંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ અંદર પૂછી શકો છો. અને મિત્રો આપણો જે કોર્સ છે તે પણ તમે પરચેસ કરી અને તમને ખૂબ જ હેલ્પ થઈ શકે છે. ઓકે મિત્રો, તો આપનો ખૂબ આભાર. થેન્ક્સ વિડીયો. હેવ અ નાઇસ ડે.